પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ખોટા કાર્ડ બનાવનાર એજન્સી સામે હવે સરકારે કરી છે કાર્યવાહી। એન્સર કંપનીને સરકારે બ્લેકલિસ્ટ કરી નાખી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડની મંજૂરી આપી એજન્સીએ ગોલમાલ કરી છે। એન્સર કંપનીના જ મુખ્ય અધિકારીની સંડોવણી ખુલી, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। મુખ્ય અધિકારીની જ સંડોવણી ખુલતા હવે એન્સર કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ખોટા કાર્ડ બનાવનાર એજન્સી સામે હવે સરકારે કરી છે કાર્યવાહી। એન્સર કંપનીને સરકારે બ્લેકલિસ્ટ કરી નાખી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડની મંજૂરી આપી એજન્સીએ ગોલમાલ કરી છે। એન્સર કંપનીના જ મુખ્ય અધિકારીની સંડોવણી ખુલી, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। મુખ્ય અધિકારીની જ સંડોવણી ખુલતા હવે એન્સર કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે।